વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ ક્લાસીસની YouTube ચેનલમાં આપનું ફરીથી એકવાર સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2 ના બે ત્રણ દાખલાઓની ચર્ચા કરી હતી। હવે મેં જ્યારે પહેલા લેક્ચરમાં આ દાખલાઓ ચલાવ્યા હતા સ્વાધ્યાય 2.2 ના, તો એની અંદર આપણે અમુક દાખલા ઘરેથી હોમવર્કમાં આપેલા હતા। તો એમાંથી આજે હું એક દાખલો એટલે કે દાખલા નંબર 3 અને બીજો દાખલો એટલે કે દાખલા નંબર 7 આ બંને દાખલા મેં તમને હોમવર્કમાં આપેલા હતા। પણ જો કોઈને તકલીફ થઈ હોય તો એના માટે આ હું બીજી વાર એક જ પદ્ધતિના દાખલા ગણાવી રહ્યો છું। કદાચ કોઈએ અગાઉના લેક્ચરમાં ભણવામાં અથવા તો સમજવામાં તકલીફ થઈ હોય તો એની જગ્યાએ આજે ફરીથી આપણે એનું રિપીટેશન કરી લઈએ, બરાબર। તો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 3 થી। રકમ જોઈ લઈએ પહેલા। તો એક શાળાની પરીક્ષામાં બે વિષયો નામાની પદ્ધતિ અને આંકડાશાસ્ત્રમાં 10 વિદ્યાર્થીઓના નિદર્શનમાંથી મેળવેલા ગુણની માહિતી પરથી બંને વિષયોના ગુણ વચ્ચે સહસંબંધાંક શોધો। નાણાના ગુણ એટલે કે નામાની જે પદ્ધતિ છે વિષયના ગુણ આપ્યા છે અને આંકડાશાસ્ત્ર બે વિષયના ગુણ તમને આપેલા છે અને એના ઉપરથી બંને વચ્ચેનો સંબંધાંક તમારે શું કરવાનો છે? ગણવાનો છે। હવે ગણવાની શરૂઆત કરતા પહેલા તો સૌથી પહેલા શું ગણવાનું હોય? આપણે x અને y નું ટોટલ કરી લેવાનું। x અને y નું ટોટલ થાય એના ઉપરથી તમને શું મળી જશે? x બાર અને y બાર। તો આપણે સૌથી પહેલા x નું અને y નું ટોટલ કરી નાખીએ। તો કરીએ x નું ટોટલ 60 80 50 80 95 40 70 40 35 અને 90। જવાબ આવ્યો 640। તો આપણે અહીંયા લખીએ કે સિગ્મા x બરાબર 640। ઓકે, સિગ્મા x ની કિંમત મળી ગઈ। એવી રીતે સિગ્મા y ની ગણીએ તો 50 75 60 85 90 40 65 30 45 અને 70। તો સિગ્મા y નું ટોટલ આપણી પાસે આવી ગયું 610। કેટલું ટોટલ આવ્યું? 610। તો આપણી પાસે x અને y બંનેની કિંમતો તમને મળી ગઈ છે। તો x અને y ની કિંમત ઉપરથી તમારે શું શોધી નાખવાના? x બાર અને y બાર। તો x બાર ની ગણતરી આપણે લખીએ તો x બાર બરાબર શું થાય? સિગ્મા x upon m। x ની કિંમત ટોટલ તમે જુઓ તો કેટલા છે? 640। n ગણો તો 3 3 6 3 9 અને 1 10 માટે x બાર બરાબર 64। પણ અહીંયા તમને શું આપ્યા છે? ગુણ આપ્યા છે, તો પાછળ એકમ લખી દેવાનો 64 ગુણ। આ તમારી x બાર ની કિંમત થઈ। એવી રીતે y બાર ની કિંમત જો લઈએ તો સિગ્મા y upon n। સિગ્મા y ની કિંમત કેટલી આવી? 610 છેદમાં 10 માટે y બાર બરાબર 61 ગુણ, બરાબર। 0 0 જતી રહી, અહીંયા પણ સેમ એવી રીતે જ ગણતરી હતી। તો x બાર અને y બાર બંને કિંમતો આપણને મળી ગઈ। પણ બંને કિંમતો કેવી મળી છે? અહીંયા લખું છું, યાદ રહે એના માટે। x બાર અને y બાર કેવા મળ્યા છે? પૂર્ણાંક મળ્યા છે। ખાલી સમજવા માટે લખેલું છે, દાખલામાં લખવાની જરૂર નથી। x બાર અને y બાર કેવા મળ્યા છે? પૂર્ણાંક। હવે x બાર અને y બાર પૂર્ણાંક હોય તો તમારું સૂત્ર જે છે r બરાબર સિગ્મા x માઈનસ x બાર ઇન્ટુ y માઈનસ y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર। ક્લિયર? આટલું ખબર પડી ગઈ? તો હવે આપણે એ જે સૂત્ર છે સૂત્રની કિંમતો માટે ઉપર કોષ્ટક બનાવેલું છે। તો સૌથી પહેલા કઈ કિંમત બનાવવાની? x માઈનસ x બાર। અહીંયા લખીશું x માઈનસ x બાર। પછી બીજી કિંમત કઈ થાય? y માઈનસ y બાર। પછી આ બંનેનો ગુણાકાર તો શું લખાય? x માઈનસ x બાર ઇન્ટુ y માઈનસ y બાર। જગ્યા થોડી નાની છે એટલે નાના અક્ષરે લખ્યું છે। પછી શું થાય? x માઈનસ x બાર નો સ્ક્વેર અને પછી થાય y માઈનસ y બાર નો સ્ક્વેર। ક્લિયર? આ જેટલી રકમ છે બધી આવી ગઈ। x માઈનસ x બાર ઇન્ટુ y માઈનસ y બાર આવી ગયા, એનો સ્ક્વેર આવી ગયો। અહીંયા પણ y માઈનસ y બાર નો શું આવી ગયો? સ્ક્વેર। ગણતરીની શરૂઆત કરીએ તો x ની કિંમતમાંથી x બાર ની કિંમત શું કરતા જવાનું? બાદ કરતા જવાનું। તો x ની કિંમત અહીંયા કેટલી છે? 60। એમાંથી કેટલા બાદ કરવાના? 64। તો 60 માંથી 64 જાય તો કેટલા વધે? -4। પછી 80 છે, 80 માઈનસ 64 કેટલા વધ્યા? 16।
પછી 50 50 માઈનસ 64 કરો તો 50 માઈનસ 64 કેટલા વધ્યા -14 પછી 80 માઈનસ 64 તો પહેલા કરેલા જ હતા તો એવા ને એવા જ આવશે 16 55 માઈનસ 64 એટલો જવાબ આવશે 31 40 માટે 40 માઈનસ 64 તો -24 પછી 70 માઈનસ 64 તો જવાબ આવ્યો 6 40 માઈનસ 64 કરેલા જ હતા તો ફરી -24 આવશે 35 માઈનસ 64 -29 અને છેલ્લે 90 માઈનસ 64 કેટલો જવાબ આવશે 26 ક્લિયર આટલી ગણતરી થઈ ગઈ હવે આપણે આનું ટોટલ કરીએ તો એક વસ્તુ યાદ રાખો ગઈ વખતે પણ સમજાવ્યું હતું તમને કે જો માઈનસ વાળી કિંમતો હોય તો તમને અહીંયા માઈનસની નિશાની પણ આપેલી હોય છે કેલ્સી માં તો તમે એ રીતે પણ ગણી શકો કે 4 છે તો માઈનસ છે તો એ માઈનસની નિશાની પ્લસ 16 પછી પાછું પ્લસ ઓર માઈનસ માંથી માઈનસ સિલેક્ટ કરો સોરી 4 પ્લસ 16 પ્લસ પછી 14 છે માઈનસ છે પછી પ્લસ પછી 16 પ્લસ 31 પ્લસ 24 છે માઈનસ છે પ્લસ 6 24 ફરીથી માઈનસ છે પ્લસ 29 માઈનસ પ્લસ 26 તો સિગ્મા x માઈનસ x બાર બરાબર 0 ટૂંકમાં એટલું યાદ રાખો જ્યારે બી તમે x બાર કે y બાર પૂર્ણાંક લો છો અને આ રીતનો ઉપયોગ કરો તો તમારું x માઈનસ x બાર નું ટોટલ છે એ હંમેશા 0 આવે y માઈનસ y બાર નું ટોટલ પણ 0 આવે આ ખાસ યાદ રાખજો બરાબર y માઈનસ y બાર ની કિંમતની ગણતરી કરીએ તો 50 માઈનસ 61 એટલે -11 75 માઈનસ 61 કરીએ તો 14 પછી 60 માઈનસ 61 કરો તો -1 કારણ કે y બાર ની કિંમત જો 61 છે બરાબર 85 માઈનસ 61 24 90 માઈનસ 61 29 40 માઈનસ 61 માઈનસ 21 65 માઈનસ 61 4 30 માઈનસ 61 માઈનસ 31 45 માઈનસ 61 માઈનસ 16 અને 70 માઈનસ 61 9 ક્લિયર હવે આનું બી ટોટલ તમે કરો તો તમારી પાસે કેટલો જવાબ આવવો જોઈએ 0 કરી જોઈએ 11 પ્લસ 14 પ્લસ 1 પ્લસ 24 પ્લસ 29 પ્લસ 21 પ્લસ 4 પ્લસ 31 પ્લસ 16 પ્લસ 9 સિગ્મા y માઈનસ y બાર બરાબર 0 મળી ગઈ તમને કિંમતો જે જોઈ દીધી એ ક્લિયર હવે આ બંનેનું શું કરીશું x માઈનસ x બાર અને y માઈનસ y બાર બંનેનો ગુણાકાર 11 ચોક 44 પણ માઈનસ માઈનસ પ્લસ 16 ગુણ્યા 14 224 14 એકા 14 24 ગુણ્યા 16 384 31 ગુણ્યા 29 899 21 ગુણ્યા 24 504 6 ચોક 24 24 ગુણ્યા 31 744 29 ગુણ્યા 16 464 અને 26 ગુણ્યા 9 234 આ ક્લિયર આપણી પાસે બધી રકમો આવી ગઈ ટોટલ કરી નાખીએ 44 પ્લસ 224 પ્લસ 14 પ્લસ 384 પ્લસ 899 પ્લસ 504 24 744 464 અને 234 35 તો સિગ્મા x માઈનસ x બાર ઇન્ટુ y માઈનસ y બાર બરાબર 3535 આ તમારું સારું ટોટલ આવી ગયું x માઈનસ x બાર ઇન્ટુ y માઈનસ y બાર ઓકે હવે આપણે ગણતરી કરીશું x માઈનસ x બાર નો સ્ક્વેર તો x માઈનસ x બાર નો સ્ક્વેર 4 નો વર્ગ કેટલો થાય 16 નો થાય 256 પછી 14 નો કેટલો થાય 196 16 નો ફરીથી 256 31 નો સ્ક્વેર કરો તો 31 નો સ્ક્વેર કેટલો થાય 961 24 નો સ્ક્વેર કરો 576 6 નો વર્ગ કેટલો થાય 36 24 નો વર્ગ ફરીથી 576 29 નો સ્ક્વેર કરો 841 અને છેલ્લે 26 નો સ્ક્વેર કરો 676
ક્લિયર? આટલી રકમ આપણી પાસે આવી ગઈ. ટોટલ કરી નાખીએ 16, 256, 196, 961, 576, 36, 576, 841 અને 676, 43, 90. તો સિગ્મા x - x બાર નો સ્ક્વેર બરાબર 4390. આ તમને શાની કિંમત મળી ગઈ? તમારી x - x બાર નો સ્ક્વેર. એવી રીતે હવે y - y બાર નો સ્ક્વેર કરીએ તો 11 નો વર્ગ કેટલો થાય? 121. બરાબર. 14 નો વર્ગ કેટલો થશે તમારી પાસે? 196. 1 નો વર્ગ 1. 24 નો વર્ગ કેટલો થાય? 576. પછી 29 નો સ્ક્વેર થાય 841. 21 નો વર્ગ કેટલો થાય? તો 441. 4 નો વર્ગ 16. 31 નો સ્ક્વેર કરીએ 961. પછી 16 નો વર્ગ કરીએ તો 256 અને છેલ્લે 9 નો વર્ગ કેટલો થશે? 81. સિગ્મા y - y બાર નો સ્ક્વેર. ચલો ટોટલ કરીએ 121, 196, 576, 841, 441, 16, 961, 256 અને 81, 3490. તો આપણી પાસે x - x બાર નો સ્ક્વેર અને y - y બાર નો સ્ક્વેર બંનેની ગણતરીઓ એટલે કે ટોટલ આવી ગયેલું છે. આપણે હવે સૂત્રમાં કિંમત મૂકીશું. જે સૂત્ર આપણે લખ્યું છે કે સિગ્મા x - x બાર * y - y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર છેદમાં ગુણ્યા વર્ગમૂળમાં y - y બાર નો સ્ક્વેર. ઓકે, સૂત્રમાં કિંમત મૂકીએ તો x - x બાર * y - y બાર નો કિંમત કેટલી આવી તમારી પાસે? 35 છેદમાં વર્ગમૂળમાં કેટલા આવશે? x - x બાર નો સ્ક્વેર 4390 ગુણ્યા 3490. ક્લિયર? ચલો 35 છેદમાં 4390 નું વર્ગમૂળ કાઢી દો 66.26 ગુણ્યા 3490 નું વર્ગમૂળ કાઢી દઈએ 59.08. બાજુમાં ગણતરી દર્શાવીએ તો 35 છેદમાં 66.26 ગુણ્યા 59.08 3914.6408. આપણે ભાગાકાર કરીએ 35 ભાગ્યા 3914.6408 બરાબર 0.90. માટે r બરાબર 0.90. આના ઉપરથી નોંધ લખવી હોય તો શું લખી શકો તમે કે ભાઈ r ની કિંમત એકની શું છે? નજીક હોવાથી બે ચલ વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે. ક્લિયર? ખબર પડી? તો આ તમારી કઈ રીત હતી? x - x બાર અને y - y બાર વાળી. ઓકે, ક્યારે વપરાય છે? જ્યારે તમને x બાર અને y બાર કેવા મળે છે? પૂર્ણાંક મળે છે ત્યારે. તો આ દાખલો અહીંયા ત્રીજા નંબરનો પૂરો થયો. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ રીતના દાખલા ગણવામાં દાખલા નંબર 3 આપણો પૂર્ણ થઈ ગયો છે. મેં અત્યારે દાખલા નંબર 7 ની રકમ લખી હતી, પરંતુ મને યાદ આવ્યું કે ભાઈ અગાઉ આગળના લેક્ચરમાં પણ દાખલા નંબર 7 પૂરો થઈ ગયો છે, તો આપણે એની જગ્યાએ દાખલા નંબર 5 ની શરૂઆત કરીશું. દાખલા નંબર 5 ની રકમ તમને શું આપેલી છે? તો નીચેની માહિતી પરથી મૂડીરોકાણ કરોડમાં અને નફો 10 લાખમાં વચ્ચે સહસંબંધાંક શોધો. મૂડીરોકાણ આપેલું છે અને નફો આપેલો છે. તો x અને y બે ચલ આપણી પાસે આવી ગયા છે. x ની કિંમત 15, 22, 12, 17, 20 અને 14 અને y ની કિંમત 9, 12, 8, 6, 10, 9 અને 10. આ બે કિંમતો આપણી પાસે છે. તો આપણે એના ઉપરથી સહસંબંધાંક શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે એનું ટોટલ ગણીએ. એ ટોટલ ઉપરથી x બાર અને y બાર શોધવાના છે. તો અહીંયા આપણે સિગ્મા x અને અહીંયા સિગ્મા y.
ટોટલ ગણી નાખીએ 15 22 12 10 17 20 અને 14 ટોટલ આવ્યો અહીંયા 110 એવી રીતે y નું ટોટલ કરીએ તો 9 12 8 6 10 9 અને 10 તો આનું y નું ટોટલ કેટલું આવ્યું તમારી પાસે 64 તો આપણે સૌથી પહેલા શું ગણીશું x બાર તો x બાર અને y બાર નું સૂત્ર આપણને ખબર છે બરાબર અગાઉના દાખલામાં પણ ગણ્યું હતું તો x બાર બરાબર સિગ્મા x upon n x ની કિંમત કેટલી છે 110 n ની કિંમત કેટલી છે તો 1 2 3 4 5 6 અને 7 માટે x બાર બરાબર 110 upon 7 15.71 અંદર તમને જો એકમ આપેલો છે કરોડ રૂપિયા કારણ કે x માટે છે તો આપણે એની પાછળ શું લખીશું કરોડ રૂપિયા બરાબર એવી રીતે y બાર ની કિંમત ગણીએ તો સિગ્મા y upon n કેટલા છે આપણી પાસે 64 છેદમાં કેટલા કરવાના 7 તો y બાર બરાબર 64 upon 7 કરો એટલે 9.14 સામે શું આપેલું છે એકમ 10 લાખ રૂપિયા ક્લિયર આપણી પાસે અહીંયા રકમ આવી ગઈ છે x બાર અને y બાર પણ મળી ગયા પણ બંને કેવા મળ્યા છે અપૂર્ણાંક હવે બે વસ્તુ એટલે કે x બાર અને y બાર અપૂર્ણાંક મળે તો સૂત્ર r બરાબર બદલાઈ જાય n ગુણ્યા સિગ્મા xy માઈનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર ક્લિયર તો આપણે અહીંયા રકમની પણ ગણતરી કરીશું તો xy x સ્ક્વેર અને y સ્ક્વેર આ પાંચ જ ખાના આવે આના સિવાય બીજા કોઈ ખાના આવશે નહીં ચલો ગુણાકાર કરવાની શરૂઆત કરીએ xy આપેલું છે એટલે આ બંને વચ્ચે શું થશે ગુણાકાર 15 નવા 135 22 ગુણ્યા 12 264 12 એકા થાય 96 10 છંગ થાય 60 10 ગુણ્યા 17 170 20 નવા 180 અને છેલ્લે 14 દાન 140 તો સિગ્મા xy નું ટોટલ આપણને મળી ગયું 135 264 96 60 170 180 અને 140 1045 આ તમને સારું ટોટલ મળી ગયું તમારા xy નું બરાબર હવે આપણે એના પછી x સ્ક્વેર ની ગણતરી કરીએ એટલે કે x ની જે કિંમતો છે એનો સ્ક્વેર કરીશું તો 15 નો વર્ગ થાય 225 બરાબર 22 નો વર્ગ થાય 484 12 નો વર્ગ થાય 144 10 નો વર્ગ કેટલો થાય 100 17 નો સ્ક્વેર આપણી પાસે છે 289 20 નો વર્ગ થાય 400 અને 14 નો થાય 196 આનું ટોટલ પણ આપણે કરી નાખીએ તો 225 प्लस 484 प्लस 144 प्लस 100 प्लस 289 प्लस 400 प्लस 196 तो सिग्मा x स्क्वायर बराबर जवाब તમારી પાસે આવ્યો 1838 x સ્ક્વેર ની કિંમત આપણી પાસે આવી ગઈ y સ્ક્વેર ની કિંમત ગણીએ કેટલી આવશે તો y સ્ક્વેર ની કિંમત 9 નો વર્ગ કેટલો થાય 81 12 નો 144 8 નો 64 6 નો 36 10 નો 100 9 નો 81 અને 10 નો 100 અહીંયા જે કિંમતો છે એનો સ્ક્વેર આપણે કરેલો છે તો 81 144 64 36 100 81 અને 100 સિગ્મા y સ્ક્વેર બરાબર જવાબ આવ્યો આપણી પાસે 606 ક્લિયર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે xy x સ્ક્વેર અને y સ્ક્વેર બધાની રકમ એટલે કે જે હતી એનો જવાબ એટલે કે સરવાળો આપણી પાસે આવી ગયો છે સૂત્રમાં કિંમત મૂકીએ n એટલે ટોટલ થાય 7 xy ની ગણતરી કેટલી આવી છે આપણી પાસે 1045 x નું ટોટલ કેટલું છે આપણી પાસે 110 y નું ટોટલ કેટલું છે 64 છેદમાં 7 ગુણ્યા સિગ્મા x સ્ક્વેર 1838 માઈનસ 110 x છે એનો સ્ક્વેર કરી દઈશું એવી રીતે સેમ y ની કિંમત માટે 7 ગુણ્યા y સ્ક્વેર કેટલા છે 606
માઈનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર, તો કેટલાનો સ્ક્વેર થશે 64 નો સ્ક્વેર. ગણતરી કરીએ આગળ. 7 ગુણ્યા 10 45 એટલે 7315. 110 ગુણ્યા 64 7040 છેદમાં 7 ગુણ્યા 1838 12866 માઈનસ 110 નો સ્ક્વેર 1200. y ની કિંમત ગણીએ તો 606 ગુણ્યા 7 42 માઈનસ 64 નો સ્ક્વેર કરો 4096. આટલી કિંમતો આપણી પાસે આવી ગઈ છે. હવે ડાયરેક્ટ હું ગણતરી કરું છું કારણ કે જગ્યા થોડી ઓછી છે, તો આપણે કરીશું 7315 માઈનસ 7040 275 છેદમાં 12866 માઈનસ 1200 બરાબર એનું સીધું વર્ગમૂળ કરી નાખું છું 27.67 ગુણ્યા 42 માઈનસ 4096 બરાબર એનું વર્ગમૂળ 12.08. તો 275 ભાગ્યા 27.67 ગુણ્યા 12.08 બરાબર 334.2536. માટે r બરાબર ભાગાકાર કરી એટલે જવાબ મળશે 275 ભાગ્યા 334.2536 0.82. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો શું થયો? પૂરો થયો. દાખલામાં 0.82 જવાબ આવ્યો છે. તો અહીંયા જેવી રીતે લખ્યું હતું આગળના દાખલામાં કે r ની કિંમત 1 ની નજીકો હોવાના કારણે આ જે બે ચલ છે બરાબર, જે નફો હતો રોકાણ હતું બરાબર, તો એ જે ચલ છે બે એની વચ્ચે સહસંબંધ કેવો હશે? તો ગાઢ ધન સહસંબંધ છે એવું કહેવામાં આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બંને રીતના દાખલા x x બાર વાળી અને xy વાળી રીત બંને રીતના દાખલા પૂરા થઈ ગયા છે. ત્રીજી રીત uv ની છે, તો આપણે એનો એક દાખલો જોઈ લઈએ. દાખલા નંબર 10 બરાબર, એની રકમ અહીંયા લખેલી છે, એકવાર વાંચી લઈએ બુકમાંથી કે એક શહેરના કુટુંબોમાં વાહન ચલાવનારા સભ્યોની સંખ્યા અને તેમનો અઠવાડિક પેટ્રોલનો વપરાશ એના વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવા નીચેની માહિતી આપેલી છે. આ માહિતી પરથી કુટુંબ દીઠ વાહન ચલાવતા સભ્યોની સંખ્યા અને પેટ્રોલના વપરાશ વચ્ચે સહસંબંધ શોધો. કુટુંબના વ્યક્તિઓની સંખ્યા આપી દીધી છે વાહન ચલાવનારા, અને બીજું આપેલું છે પેટ્રોલનો વપરાશ લીટરમાં આપેલો છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? x બાર અને y બાર ની ગણતરી કરીએ. તો એના માટે તમારી પાસે ટોટલ હોવું જોઈએ, એક તો સિગ્મા x અને બીજું સિગ્મા y. ક્લિયર? તો 5 ને 3 8 ને 10 ને 4 14 ને 3 17 ને 1 18 ને 20 ને 4 24. ઓકે, અહીંયા 11.5 પ્લસ 21 14.5 15.5 7 22.5 અને 10. એટલે જવાબ તમારી પાસે આવશે 102. x અને y નું ટોટલ તમારી પાસે આવી ગયું. તો આપણે એના ઉપરથી શું શોધી નાખીએ? x બાર અને y બાર. તો x બાર ની કિંમત ગણીએ તો સિગ્મા x upon m 24 upon 1 2 3 4 5 6 અને 7. 24 upon 7 કરો એટલે 3.43 જવાબ આવે. ક્લિયર? એવી રીતે y બાર ની જો ગણતરી કરીએ તો y બાર બરાબર શું થશે? સિગ્મા y upon n. y નું કિંમત કેટલી છે? 102 છેદમાં કેટલા થશે? 7 14.57. x બાર અને y બાર જોઈ લો, બંને કેવા મળ્યા છે? આપણને અપૂર્ણાંક મળ્યા છે. કેવા મળ્યા છે? અપૂર્ણાંક. અને જ્યારે અપૂર્ણાંક હોય તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરતા હતા? xy વાળા. પણ અહીંયા એક વસ્તુ સમજવાની છે કે આ જે y ની કિંમતો જે છે બરાબર, કે y ની કિંમતોમાં આપણી પાસે પોઈન્ટમાં આપેલા છે, એટલે અપૂર્ણાંક અવલોકનો આપણને દર્શાવેલા છે. ઓકે, અહીંયા એક વસ્તુ એવી લખવાની, સભ્યો જો કે પોઈન્ટમાં ના હોય તો આપણે લખી દઈએ છીએ કે સભ્યોની સંખ્યા આપેલી છે અને y બાર એટલે આપણી પાસે લીટર જે પેટ્રોલની માપ આપેલું છે આપણે લખી દઈએ છીએ. હવે એક વસ્તુ સમજો કે અહીંયા y ની જે કિંમતો છે, ચલો x ની તો સમજ્યા કે પૂર્ણાંક છે અને નાની છે બરાબર, પણ જે y ની કિંમતો છે, y ની કિંમતો આપણને સામે આપેલી છે પોઈન્ટમાં બરાબર.
હવે સૌથી પહેલા તો આપણે uv ની રીતે ગણવાનું છે તો u અને v જે uv વાળી રીત છે એનું સૂત્ર આપણે લખી નાખીએ તો r બરાબર n ગુણ્યા સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v ક્લિયર છેદમાં વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર ગુણ્યા n ગુણ્યા સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર ક્લિયર હવે આપણી પાસે શું નથી u અને v નથી તો સૌથી પહેલા uv ની ગણતરી માટે આપણે અહીંયા ગણીશું u x માઈનસ કોઈ પણ કિંમત ધારી લઈએ ધારો કે આપણે કેટલા ધારી દઈએ છે ચલો સૌથી નાની કિંમત ધારીએ એટલે આપણી માઈનસ કિંમત ક્યાંય જોવા જ નહીં મળે અને આપણે a ધારી લઈએ છે તો x - 1 છેદમાં 1 કોઈ વસ્તુ કોમન નીકળતી નથી એટલે મેં 1 લીધા છે બરાબર તમે કોઈ પણ કિંમત a તરીકે પસંદ કરી શકો મેં ખાલી 1 પસંદ કરેલો છે હવે આમાંથી મારે એક કિંમત પસંદ કરવાની છે તો એ હું 10 પસંદ કરું છું તમે કોઈ પણ કિંમત પસંદ કરી શકો છો એના માટે કોઈ લેવા દેવા નથી તો v બરાબર શું થશે y - 10 કોમન શું નીકળે હવે જો મેં કાલે પણ કીધું હતું કે જ્યારે પોઈન્ટ વાળા તમે દાખલા ગણો તો પોઈન્ટ પછીની કિંમત જોવાની કેટલો આંકડો છે 1 તો ભાગ્યા કેટલા કરવાના 0.1 કેટલા કરવાના 0.1 પછી આવશે uv u સ્ક્વેર અને v સ્ક્વેર ક્લિયર ગણતરીની શરૂઆત કરીએ તો u ઇક્વલ ટુ શું છે x - 1 તો 3 માંથી 1 જાય તો કેટલા વધે 2 5 માંથી 1 જાય તો 4 2 માંથી 1 જાય તો 1 તો 1 વડે ભાગો કે ના ભાગો કોઈ ફેર નહીં પડતો એટલે હું ભાગાકાર કરતો જ નથી 4 માંથી 1 જાય તો 3 3 માંથી 1 જાય તો 2 6 માંથી 1 જાય તો 5 અને 1 માંથી 1 જાય તો 0 ટોટલ કરી નાખીએ 4 ને 2 6 7 ને 3 10 ને 12 ને 5 17 સિગ્મા u બરાબર જવાબ આવી ગયો 17 v ની ગણતરી કરીએ તો હવે સમજો 11.5 માઈનસ કેટલા કરવાના 10 ભાગ્યા 0.1 કેટલો જવાબ આવશે 15 21 - 10 ભાગ્યા 0.1 જવાબ આવશે 110 14.5 - 10 ભાગ્યા 0.1 જવાબ આવશે 45 15.5 - 10 ભાગ્યા 0.1 જવાબ આવશે 55 7 - 10 upon 0.1 જવાબ આવશે -30 22.5 - 10 upon 0.1 જવાબ આવશે 125 અને છેલ્લે 10 માંથી 10 બાદ કરો એટલે જવાબ શું થશે તમારી પાસે 0 મગજમાં એટલું રાખો તમે કોઈ પણ કિંમત ધારી શકો છો એના માટે કોઈ નાની કે મોટી કિંમત એવું જરૂરી નથી લેવાનું બરાબર સરળતા ખાતર તમે કોઈ પણ કિંમત તમારી પસંદ કરી શકો uv એટલે આ બંનેનો ગુણાકાર ઓકે સરવાળો બાકી છે કરી નાખીએ 15 110 45 55 30 પણ કેવા છે માઈનસ પ્લસ 125 તો સિગ્મા v બરાબર આપણી પાસે જવાબ આવ્યો 320 u અને v ની કિંમતો આપણી પાસે આવી ગઈ uv નો ગુણાકાર કરીએ તો 11 15 2 30 11 ચોક 44 440 45 1 45 55 ગુણ્યા 3 165 30 દુ 60 પણ કેવા માઈનસ 125 ગુણ્યા 5 625 0 ના 0 30 પ્લસ 440 પ્લસ 45 પ્લસ 165 30 પ્લસ 440 પ્લસ 45 પ્લસ 165 પ્લસ 60 માઈનસ છે પ્લસ 625 સિગ્મા uv બરાબર 1245 आई गयो तुम्हारी पास u नो स्क्वायर करिए तो 2 नो स्क्वायर 4 4 नो 16 1 नो 1 3 नो 9 2 नो 4 5 नो 25 0 नो 0 20 + 21 9 4 25 सिग्मा u स्क्वायर बराबर 59 क्लियर v स्क्वायर એટલે 15 નો વર્ગ કેટલો થાય 225 110 નો સ્ક્વેર 12100 45 નો સ્ક્વેર 20 25 55 નો સ્ક્વેર કરો 3025 30 નો સ્ક્વેર કરો 900 125 નો સ્ક્વેર કરો 15625 અને 0 નો 0 225
પ્લસ 1200 પ્લસ 2025 પ્લસ 3025 પ્લસ 900 પ્લસ 15625 33900 આપણી પાસે જેટલી રકમ જોઈતી હતી u v uv u² અને v² બધી રકમો આપણી પાસે અત્યારે હાલ ઉપલબ્ધ છે. હવે આપણે એનો સૂત્રમાં ઉપયોગ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, રકમ આપણી પાસે આવી ગઈ છે. સૂત્રમાં કિંમત મૂકીએ. n બરાબર આપણી પાસે કેટલા હતા? 7. uv નું ટોટલ આપણી પાસે કેટલું આવ્યું છે? 1245. u નું ટોટલ આપણી પાસે આવ્યું 17. v નું આવ્યું 320. છેદમાં વર્ગમૂળમાં n એટલે 7, u² એટલે સિગ્મા u નો સ્ક્વેર કેટલો આવ્યો? 59 માઈનસ 17 એટલે તમને કીધું છે ને u નો સ્ક્વેર, તો u કેટલા હતા આપણી પાસે? 17, તો 17 નો સ્ક્વેર. સેમ n એટલે 7, v² કેટલા આવ્યા? 33900 માઈનસ v² કેટલા છે? 320. એનો શું કરી દઈશું? સ્ક્વેર. 7 ગુણ્યા 1245 8715 માઈનસ 17 ગુણ્યા 320 5440 છેદમાં વર્ગમૂળમાં 59 ગુણ્યા 7 413 માઈનસ 17 નો સ્ક્વેર કરો 289 ગુણ્યા વર્ગમૂળમાં 33900 ગુણ્યા 7 237300 માઈનસ 320 નો સ્ક્વેર કરો 1,02,400 બરાબર. ગણતરી કરીએ. 8715 માઈનસ 5440 3275 છેદમાં 413 માઈનસ 289 બરાબર એનું વર્ગમૂળ 11.14 ગુણ્યા 2,37,300 માઈનસ 10,24,00 વર્ગમૂળ કરો 367.29 28 છે પણ પાછળ 7 છે એટલે આગળ નિશાની રકમ બદલાઈ જશે. 3275 છેદમાં 11.14 ગુણ્યા 367.29 જવાબ આવે 4061.6106. ચલો ભાગાકાર કરી નાખીએ. 3275 ભાગ્યા 4051.6106 બરાબર 0.80. તો અહીંયા પણ જે સેમ અહીંયા જે અર્થઘટન લખ્યું હતું અહીંયા પણ એવું લખી શકાય કે r ની કિંમત એકની નજીક હોવાથી બે ચલ વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે એવું કહેવામાં આવે. ઓકે, તો આ દાખલા નંબર 10 પણ અહીંયા આપણો પૂર્ણ થયો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણા જે લેક્ચર્સ ચાલી ગયા એની અંદર આપણે સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરી. 5 દાખલા પણ પૂરા કર્યા હતા. અમુક દાખલા મેં હોમવર્કમાં તમને ગણવા આપ્યા હતા, જેમાંથી આજે મેં 3 દાખલા જે તમને હોમવર્કમાં અમુક દાખલા આપ્યા હતા એમાંથી મેં 3 દાખલા એટલે કે દાખલા નંબર 3, 5 અને 10 આ 3 દાખલા મેં અહીંયા ગણાવેલા છે. મારી અગાઉ ભૂલ થઈ હતી કે મેં દાખલા નંબર 7 અને દાખલા નંબર 11 ની રકમ લખી હતી. જો કે એ અગાઉ ચાલી ગયેલા હોવાથી મેં પછી દાખલા નંબર 7 ની જગ્યાએ 5 અને 11 ની જગ્યાએ દાખલા નંબર 10 આ બંનેની ગણતરી કરી છે. આજે 3 રીતો એટલે કે x x બાર વાળી રીત, બીજી છે xy વાળી અને ત્રીજી uv વાળી, ત્રણેય રીતના દાખલા અહીંયા આપણા પૂરા થઈ ગયા છે. આ સ્વાધ્યાયમાં મેં ટોટલ સ્વાધ્યાય 2.2 માં 5 દાખલા અગાઉ અને આજે 3 દાખલા એટલે ટોટલ 8 દાખલા આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા છે. 11મા દાખલા સુધી બાકી રહેલા 3 દાખલા અલગ અલગ રીતના છે. એક x x બાર વાળી રીત હશે, એક xy વાળી રીત હશે અને એક તમારી uv વાળી રીત હશે. તો એ 3 દાખલા તમારે જાતે કમ્પલસરી કમ્પ્લીટ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પછીના લેક્ચરમાં ટૂંકા દાખલા અને એ સિવાય સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધના રીત એના વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ.